શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ દ્વારા ભુજના ઉમાનગર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। ખાસ કરીને આજથી 3 માસ ચાલુ થઈ રહ્યો છે, ત્યારે ઉમાનગર સોસાયટીના પાટીદાર પરિવારો ધર્મમય બને તે માટે આ આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં કથાની વ્યાસપીઠ પદે સંગનાળાના પૂજ્ય પાર્વતી દેવી કથાનું રસપાન કરાવશે। ઉમાનગર ખાતે આયોજિત આ કથાના શ્રવણ માટે તમામ લોકોને આમંત્રણ પાઠવાયું છે। ખાસ તો મહિલા મંડળ દ્વારા સમગ્ર આયોજનની તૈયારીઓ કરવામાં આવેલ છે, ત્યારે પ્રથમ દિવસે પોથીયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને ઉમાનગરમાંથી આ રેલી કથા સ્થળે પહોંચી હતી। મારું નામ પાર્વતીબેન પટેલ છે ને હું મહિલા મંડળની પ્રમુખ છું, લક્ષ્મીનારાયણ મહિલા મંડળની પ્રમુખ છું ને અમાર ભાગવત કથાનું આયોજન છે 7 દિવસનું। જય લક્ષ્મીનારાયણ। મારું નામ માલતીબેન પટેલ છે, લક્ષ્મીનારાયણ મહિલા મંડળની ઉપપ્રમુખ છું અને અમે કથાનું આયોજન કર્યું છે। 7 દિવસની ભાગવત કથા છે, એમના વક્તા છે પાર્વતીબેન સાંગનારાવાળા અને આજે પોથીયાત્રાનું 3 વાગે પોથીયાત્રા કાઢવાની છે અને જાહેર જનતાને આમંત્રણ છે। 7 દિવસનું આયોજન છે અને સ્થળ છે ઉમાનગર મધ્યે અને બપોર પછીનું જ આયોજન છે, બપોરે 3 થી 6। મારું નામ જેઠાભાઈ લાલજી ચોપડા, ઉમિયા માતાજી આપણે ઉમાનગરનો પ્રમુખ છું હું અહીંયા સોસાયટીના, અને મહિલા મંડળ લક્ષ્મીનારાયણ મહિલા મંડળ અને બધા સાથે મળીને આ ભુજમાં જે અમારી કડવા પાટીદારની જે જ્ઞાતિ છે એ અને સિવાય એને આખું આયોજન ગોઠવ્યું છે અને રસપાન કરવાનો દરેક જ્ઞાતિને આમાં છૂટ છે, એટલે 3 થી 6 બપોર પછી 3 થી 6 અને વક્તા છે પાર્વતી દેવી, પોતે સાંગનાળાના છે અને સારા એવા વક્તા છે, તો એનો બધાને લાભ મળશે। શ્રાવણ મહિનો છે અને આજથી ભગવાન શંકરને જે પધરામણી થઈ છે તો એના ગુણગાન ગાવા, ભગવાન કૃષ્ણના બી ગુણગાન ગવાશે અને સારી એવી કથાનું આયોજન મહિલા મંડળ સારી રીતે, પહેલાં અમારું મહિલા મંડળ ખૂબ સારી રીતે ગોઠવે છે અને આ વર્ષે બી બહુ સરસ ગોઠવાનું છે અને બધાને રસપાન લેશે। ઉમાનગરની જે વાડી છે એ સમાજવાડીની અંદર આ કાર્યક્રમ ગોઠવાનો છે। હા, એના માટેનું આયોજન એવું છે કે છેલ્લે દિવસે હવનનું અમારે આયોજન કરવું પડશે અને એ કરશું અમે, અને ભગવાનને પ્રાર્થના તો રોજ કરશું, એની થોડીક ધૂન બોન બોલશું ને પ્રાર્થના કરશું કે કેમે કરીને હવે આપણે અહીંયા વરસાદનું આયોજન થાય। આજે ભગવાનનો જ આ મહિનો જેનો છે ભગવાન કૃષ્ણના ગુણ ગાવાનો, તો અમે એ રીતે પ્રાર્થના કરતા જ રહેશો। મહિલા મંડળ અમારું કાયમ પર પ્રાર્થના કરતું રહેશે।